કાકા પ્રગટ થઈ ચૂક્યા છે તો મુશ્કેલી લઈને આવી રહ્યા છે। હાલ ઠંડી ગરમી બંનેનો અહેસાસ ગુજરાતમાં છે। મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી છે, જ્યારે દિવસે કાળઝાળ ગરમીથી શીકાવું પડે છે। ગરમી અને ઠંડી વચ્ચે સૌથી વધુ પરેશાન હોય છે ખેડૂત, કારણ કે વાતાવરણ પાકને માફક નથી આવી રહ્યો। ત્યાં ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો કરતી આગાહી અંબાલાલ પટેલે કરી છે। શું છે આગાહી, કેવી છે જગતના તાતની સ્થિતિ, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં વાતાવરણ ફરી એકવાર પલટો મારવા તૈયાર છે। સતત બદલાતા ઋતુચક્ર વચ્ચે ફરી એકવાર મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે। ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના વાતાવરણમાં તીવ્ર પલટો આવશે। કચ્છ, અમદાવાદ, ગાંધીનગરમાં છાંટા પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી અંબાલાલે કરી છે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો અને અમદાવાદ, ગાંધીનગર વગેરેના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છાંટા પડી શકે। એક અરબ સાગરનો ભેજ આવવાની પણ શક્યતા છે, પરંતુ એક બાજુ પહાડો ઉપર બરફ વરસાદ તો બીજી બાજુ દક્ષિણ ભારતમાં, તામિલનાડુ વગેરે ભારતમાં તોફાન, આ કંઈક નવીન ઘટનાઓ થઈ રહી છે અને તેના દક્ષિણ ભારતના ભેજના કારણે લગભગ તેની અસર છે કે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહેશે। માર્ચ મહિનામાં આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાત પર પડશે। આ પલટો ખેડૂતો માટે મોટી ચિંતાનું કારણ બની ગયો છે। તારીખ 27મી ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ એક બીજો વિક્ષેપ આવશે, તેની પણ અસર થવાની શક્યતા રહેશે। ગુજરાતનું હવામાન ક્યારે પણ પલટાવાની શક્યતા રહેશે। 4 થી 8 બીજો 25 વિક્ષેપ આવશે, પરંતુ તારીખ 15મી પછી આવનાર 25 વિક્ષેપની અસરો નબળી થશે। એટલે આ હવામાન જે પલટાયું છે તે રોગિષ્ટ છે અને હવામાનમાં આજે તો ઘણો પલટો આવવાની શક્યતા રહેશે। અરવલ્લી જિલ્લામાં તો હાલત અત્યારથી જ ગંભીર બની ગઈ છે। રવિ સિઝનમાં ઘઉં, ચણા અને બટાકાનું મબલખ વાવેતર કરાયું હતું। બટાકા તો સમયસર લણી લેવાયા, પણ ઘઉં અને ચણાના પાક પર કમોસમી વરસાદ અને પવનનો વિનાશક તાણ વર્તાઈ રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ઘણા તાલુકામાં વરસાદ પડ્યો છે અને મોડાસામાં આજે સવારે પણ વરસાદ પડ્યો છે। અને જો આ વરસાદ પડવાના કારણે આ ઘઉંની પરિસ્થિતિ અત્યારે એવું છે કે જો વરસાદ પડે અને કદાચ પવન ફૂંકાય છે તો આ ઘઉં પડી ગયા છે અને એ પાતળા પડી જાય કાં તો કાળી ટપકી પડી જાય તો ભાવ મળે નહીં, તો ખેડૂતની દયનીય પરિસ્થિતિ છે। તો સરકારશ્રીને વિનંતી છે કે આના વિશે સારું એવું વિચારે અને વળતર આપે। હેક્ટરે હજારો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર થયેલા પાકને પવન સાથે વરસાદે આડો પાડી દીધો છે। ઘઉંના દાણા તૂટી રહ્યા છે, ઉત્પાદન ઘટશે અને આવક પણ બેવડી ઘટશે। ખેડૂતોનો ચિંતા સાથે એક જ સવાલ છે, આ વખતે સરકાર ક્યારે મદદ કરશે? ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી। આ પહેલા ચોમાસામાં પણ ખેડૂતોને પડતા પર પાટું હતું અને ખેડૂત દયનીય સ્થિતિમાં મુકાયો હતો। આવનારા સમયમાં ક્લાઇમેટ ચેન્જની વિચિત્ર અસરો ખેડૂતો પર વર્તાઈ રહી છે। હું માનું છું ત્યાં સુધી સરકારે માયબાપની ભૂમિકામાં સંવેદનશીલ અભિગમ દાખવી અને આ વિષયમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે યોગ્ય સહાય પૂરી પાડવી જોઈએ। એક તરફ અંબાલાલ પટેલની આગાહી, બીજી તરફ ખેડૂતોની આંખોમાં અસહાયતા। સરકારે તાત્કાલિક ખેડૂતોની વહારે આવવું જોઈએ, નહીતર આ વર્ષે પણ ખેડૂતોના સપના વાદળો સાથે વિખરાઈ જશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।